કેસની ગુજરાતી વાત કરું કેશોદમાં પુત્રની સ્કોલરશીપ માટે દાખલો મેળવવા જતા મહિલાની લાજ લૂંટાઈ હતી। સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાને પોતાના અભ્યાસ કરતા પુત્રની સ્કોલરશીપ મેળવવા દાખલાની જરૂરિયાત હોય। એ આધાર પુરાવા સાથે માણેકવાડા ગામ પંચાયત કચેરી જતા હાજર વીસી વિક્રમભાઈ હમીરભાઈ વિરડાએ આધાર પુરાવાઓ લઈને બીજા દિવસે કેશોદ ખાતે તલાટી મંત્રી મળશે, જેથી તાલુકા મથકે આવી દાખલો લઈ જવા જણાવ્યું હતું। કેશોદ બસ સ્ટેશન પર આવી મહિલાએ વીસી વિક્રમભાઈ હમીરભાઈ વિરડાને ફોન કરતા બસ સ્ટેશન સામે ગલીમાં આવેલ ખુશ્બુ હોટલ રૂમ નંબર 109 માં બોલાવેલ, ત્યારે ભોગ બનનાર મહિલા પોતાની 14 વર્ષની પુત્રીને લઈને હોટલના રૂમમાં પ્રવેશતા દરવાજો બંધ કરી મહિલાને છરી બતાવી ધાક ધમકી આપી મહિલા સાથે દુષ્કર્મ આચરતા 33 વર્ષીય મહિલાએ કેશોદ પોલીસ સ્ટેશન પર પહોંચી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ સમક્ષ હકીકત જણાવતા ભોગ બનનાર મહિલાનું નિવેદન નોંધી માણેકવાડા ગ્રામ પંચાયતના વીસી વિક્રમભાઈ હમીરભાઈ વિરડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2) M 351(3) એટ્રોસિટી એક્ટ 31W તેમજ 31R એસ જીપીએ કલમ 135 હેઠળ દુષ્કર્મ એટ્રોસિટી ધાક ધમકી સહિતનો ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ આરોપી વિક્રમભાઈ હમીરભાઈ વિરડાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે રેપ વિથ એટ્રોસિટીનો ગુનો રજીસ્ટર થયેલો છે, જેમાં ભોગ બનનાર પોતાના પુત્રોના આવકનો દાખલો મેળવવા માટે, કારણ કે એમને સ્કોલરશીપ લેવાની હોય, જેથી માણેકવાડા ગામ પંચાયતમાં નોકરી કરતા વિક્રમભાઈ હમીરભાઈ ગીરડા પાસે ગયેલા ગઈ તારીખ 20 તારીખના। તો તેમણે કહ્યું કે આવતીકાલે તમે કાગળો લઈ અને આવજો, એટલે કેશોદ એમને બોલાવેલા। કેશોદમાં ત્યાં ખુશ્બુ ગેસ્ટ હાઉસમાં લઈ ગયેલા, ત્યાં રૂમ નંબર 109માં। ત્યાં એમની સાથે એમની પુત્રી પણ હતી। એમની હાજરીમાં એમણે છરી બતાવી, બળજબરી કરી, ધમકી આપી, એમની સાથે દુષ્કૃત્ય કર્યું, જે બાબતે ભોગ બનનારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા આ બાબતે કેશોદ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે।